ગયા વખતે આપણે 62 અને 63મું નામનું અધ્યયન કર્યું. ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા. એટલે ભુવિ ઉપર ભક્તિના પ્રચાર માટે જ સ્વાન્વય એટલે વંશને પ્રગટ કરવાવાળા છે. સ્વાન્વય કૃત એટલે પોતાના વંશને પ્રગટ કરવાવાળા છે અને આ પિતા છે. ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વયકૃત પિતા. ત્યાર પછીના આગળના નામ બે નામ છે એ સંદર્ભમાં જ છે. સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. બે નામ લેવાના છે. શ્રી મહાપ્રભુજીએ સ્વવંશની અંદર સ્થાપિત અશેષ મહાત્મ્ય, શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય સ્વવંશમાં સ્થાપિત કર્યું છે. શ્રી આચાર્ય ચરણોએ પોતાનું જે મહાત્મ્ય છે, એટલે મહાત્મ્ય કયું વલ્લભજી એમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજિત જિજ્ઞાસુરાદરાત. એ મહાત્મ્ય સમજાણું ને? બીજું કોઈ મહાત્મ્ય નહીં હોય. જે મહાત્મ્ય સ્થાપિત કર્યું છે ભક્તિ પ્રચાર ઉપયોગી, ભક્તિ પ્રચારક જે ઉપયોગી મહાત્મ્ય છે એને અહીંયા સ્થાપન કર્યું છે. ભક્તિ પ્રચાર ઉપયોગી, કારણ કે ભુવિ ભક્તિ પ્રચાર એક કૃતે સ્વાન્વય કૃત છે. તો ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશોની અંદર, પોતાના વંશજોમાં પોતાનું અશેષ મહાત્મ્ય સ્થાપન કર્યું છે કે જેથી કરી અને આગળ ભુવિ ઉપર ભક્તિનો પ્રચાર થાય. પછી સ્મયાપહ નામ છે, એના બે અર્થો ટીકાકારોએ સમજાવ્યા છે. સ્મયાપહ એટલે સ્મય એટલે અભિમાન, સ્મય અપહ એટલે દૂર કરવું. અભિમાનને દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કઈ રીતના? તો કે ભાઈ કોઈને સ્વવંશની અંદર મહાત્મ્ય સ્થાપન કર્યું એટલે અભિમાન આવી જાય કે અમે જ બધાને બ્રહ્મ સંબંધ આપીને ઠાકોરજીની સેવા પધરાવી દઈએ. એ તો પધરાવી દેતા હોય તો, એટલે એ લોકોને અહંકાર આવી જાય સ્વવંશને કે અમારામાં મહાત્મ્ય સ્થાપન કર્યું છે. તો એવો જો અહંકાર આવી જાય તો મહાપ્રભુજી સ્મયાપહ પણ છે. સમજમાં આવ્યું ને? શ્રી મહાપ્રભુજી એના અહંકારને દૂર કરવાવાળા પણ છે, કારણ કે સ્મયાપહ છે. અને બીજો અર્થ શ્રી ગોકુલનાથજી વગેરે આચાર્યોએ સ્મય એટલે વિસ્મય, સ્મય એટલે વિસ્મય, અપહ એટલે દૂર કરનારા, વિસ્મયને દૂર કરનારા છે. સ્મય એટલે આશ્ચર્ય અથવા વિસ્મય, એને દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. હવે આપણે સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીની ટીકાનું અધ્યયન કરશું. એમાં ઉત્થાનિકા પેજ નંબર 185 ઉપર શ્રી ગોકુલનાથ ચરણોની ઉત્થાનિકા છે. નનુ પુત્રત્વે અપી સ્વતુલ્યત્વમ યદિ વંશે ન સ્યાત તદા કથમ સ્વપ્રવર્તિત માર્ગ પ્રવર્તકત્વમ ભવેત ઇતિ આશંકા નિરાશાયાહુ સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય સ્મયાપહ. નનુ, કોઈ એવી શંકા કરે કે પુત્રત્વે અપી સ્વતુલ્યત્વમ યદિ વંશે ન સ્યાત, એટલે વંશમાં જે પુત્રો પ્રગટ થયા છે, એટલે આખો વંશ પ્રગટ થયો છે મહાપ્રભુજીનો, તો એ વંશમાં પુત્ર હોવા છતાંય જો શ્રી મહાપ્રભુજીની સમાન ન હોય, મહાપ્રભુજીની પોતાની સમાન ન હોય, સ્વતુલ્યત્વમ યદિ વંશે ન સ્યાત, એટલે એમાં સ્વતુલ્યતા જો ન હોય તો તે કથમ સ્વપ્રવર્તિત માર્ગ પ્રવર્તકત્વમ ભવેત, તો પછી મહાપ્રભુજી દ્વારા જે પ્રવર્તિત માર્ગ છે એનું પ્રવર્તન કઈ રીતના થાય? કથમ ભવેત, એવી કોઈને શંકા થાય તો આગળનું નામ આવે છે
સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય સ્મયાપ. શંકા સમજાણી બધાને? હા. પુત્રત્વે અપી સ્વતુલ્યત્વમ યદિ વંશે ન સ્યાત, એટલે વંશમાં જે પુત્ર પ્રગટ થયા, વંશમાં પુત્ર હોવા છતાંય પોતાના સમાન ન હોય. સ્વતુલ્યત્વમ યદિ વંશે ન સ્યાત, વંશની અંદર તુલ્યત્વ ન હોય, મહાપ્રભુજી સમાન ન હોય, તો કથમ સ્વપ્રવર્તિત માર્ગ પ્રવર્તકત્વમ ભવેત, તો પછી સ્વપ્રવર્તિત માર્ગનું પ્રવર્તન કેવી રીતના થાય? મહાપ્રભુજીએ તો પુષ્ટિ સંપ્રદાયનું પ્રવર્તન કર્યું, પણ આગળ હજી ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર કરવો છે, તો પછી સ્વતુલ્યત્વ એટલે પોતાના જેવા જ વંશજો પ્રગટ ન થાય, તો પછી સ્વપ્રવર્તિત જે ભક્તિ માર્ગ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ છે, સ્વપ્રવર્તિત માર્ગમાં પ્રવર્તકત્વમ કેવી રીતના, એનું પ્રવર્તન કઈ રીતના થાય જો સ્વતુલ્યત્વ ન હોય તો? એટલે કહે છે કે સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય, એટલે મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપન કર્યું છે. સમજાણું? સ્વતુલ્ય જો ન હોય તો પછી સ્વપ્રવર્તિત માર્ગ પ્રવર્તકત્વમ કથમ ભવે, તો જે મહાપ્રભુજી દ્વારા પુષ્ટિ સંપ્રદાય પ્રવર્તિત થયો છે એનું આગળ પ્રવર્તન થાય કેવી રીતના જો મહાત્મ્ય એની અંદર સ્થાપન ન કરે મહાપ્રભુજી તો? તેથી આગળ ગુસાઈજી કહે છે કે સ્વવંશની અંદર મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય સ્થાપન કર્યું છે, જેથી કરીને માર્ગનું આગળ પ્રવર્તન થાય, આગળ પુષ્ટિ સંપ્રદાયનું પ્રવર્તન થાય, ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર થાય. એટલા માટે મહાપ્રભુજીએ પોતાના વંશમાં પોતાનું મહાત્મ્યને સ્થાપન કરેલું છે. શ્રી ગોકુલનાથજી એની ટીકામાં આજ્ઞા કરે છે, સ્વવંશે સ્થાપિત અશેષ સ્વમહાત્મ્ય ઇતિ. શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં પોતાનું અશેષ મહાત્મ્યનું સ્થાપન કર્યું છે. સ્વવંશે સ્થાપિતમ અશેષમ, અશેષમ એટલે કે સંપૂર્ણમ, મહાત્મ્યમ એન સ. શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપન કર્યું છે. એ તેન પૂર્વકૃત શંકા નિરાશો જ્ઞાપિત, એટલા માટે પૂર્વમાં જે શંકા ઉઠાવી હતી કે નનુ પુત્રત્વે અપી સ્વતુલ્યત્વમ યદિ વંશે ન સ્યાત તદા કથમ સ્વપ્રવર્તિત માર્ગ પ્રવર્તકત્વમ ભવેત, એ જે શંકા ઉઠાવી હતી એ અહીંયા દૂર થાય છે. શંકા એવી ઉઠાવી હતી કે ભાઈ મહાપ્રભુજીએ પોતાના વંશમાં પોતાના જે પુત્રો છે એ સ્વતુલ્ય જો ન હોય, મહાપ્રભુજીના જેવું એનામાં સામર્થ્ય ન હોય તો માર્ગનું પ્રવર્તન કેવી રીતના થાય? તો એના જવાબમાં આ વાત આવે કે મહાપ્રભુજીએ પોતાના વંશમાં પોતાનું મહાત્મ્યને સ્થાપન કર્યું છે, તેથી પૂર્વકૃત શંકા નિરાશો જ્ઞાપિત, એટલે પૂર્વકૃત જે શંકા હતી એ પણ અહીંયા દૂર થઈ જાય છે. નનુ સર્વાત્મના સંપૂર્ણ સ્વમહાત્મ્યસ્ય સ્થાપને આશ્ચર્યમ આશંક્ય તન નિરાશાય આહુ સ્મયાપહ. એટલે આ નનુ પાછી ઉત્થાનિકા આવે છે સ્મયાપહની, કે સર્વાત્મના સંપૂર્ણ સ્વમહાત્મ્યસ્ય, શ્રી મહાપ્રભુજીએ સર્વાત્મના પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય પોતાના વંશજોમાં સ્થાપન કર્યું છે. સ્થાપને આ તો બહુ આશ્ચર્યની વાત નથી લાગતી, કંઈક અતિશયોક્તિ નથી લાગતી, બહુ આશ્ચર્ય છે. એવી શંકા કોઈને થાય તો એનું તન નિરાશાય આહુ સ્મયાપહ, તો મહાપ્રભુજી છે સ્મયાપહ છે, એવી આશંકાને દૂર કરવાવાળા છે, એવું આશ્ચર્યને દૂર કરવાવાળા છે, એવા સ્મયને દૂર કરવાવાળા છે. ગોકુલનાથજીએ સ્મયાપહનો અર્થ લીધો છે આશ્ચર્યમ. સ્મય એટલે વિસ્મય, આશ્ચર્યને દૂર કરવાવાળા છે. બીજા ટીકાકારોએ સ્મયનો અર્થ લીધો છે અહંકાર.
સમજમાં આવી ને વાત? નનુ સર્વાત્મના સંપૂર્ણ સ્વ મહાત્મ્યસ્ય સ્થાપને આશ્ચર્ય આશંક્ય તન નિરાશાયા સ્મયાપ. એટલે સ્વવંશની અંદર મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય સ્થાપન કર્યું છે. તો કોઈને એવું આશ્ચર્ય થાય કે આ કેવી રીતના બની શકે. તો એવી શંકાના નિરાકરણ માટે શ્રી મહાપ્રભુજીનું 65મું નામ આવે છે સ્મયાપહ ઇતિ. સ્મયં આશ્ચર્યમ અપહંતી દૂરીકરોતિ ઇતિ સ્મયાપહ. સ્મયાપહ એટલે કે એવા આશ્ચર્યને દૂર કરવાવાળા. એવી મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે કે પોતાના વંશની અંદર એવું સામર્થ્ય મૂકી શકે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરા. તો એવું જે કૃષ્ણ સેવા પરાયણ હોય એના વંશજો, પછી ભાગવત તત્વજ્ઞ હોય, ભાગવત તત્વજ્ઞ અને કૃષ્ણ સેવા પરાયણ પણ દંભાદિથી રહિતું હોય, આવું મહાપ્રભુજીને એના વંશજો પ્રત્યે એવો વિશ્વાસ છે કે ભાગવત તત્વજ્ઞ તો હશે જ, પછી કૃષ્ણ સેવા પરાયણ તો હશે જ, દંભાદિ રહિત તો હશે જ. પાછળથી આ બધા આવા થઈ ગયા તો એમાં મહાપ્રભુજી હવે શું કરે ભાઈ? શ્રી મહાપ્રભુજીને તો એવું હતું જ કે આગળ જતા આ વંશજોમાં પણ આવું મહાત્મ્ય રહેશે, મારી આજ્ઞા પ્રમાણે ચાલશે, મારા સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવશે. પણ આગળ કલિકાલ એવો આવી ગયો કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. આવું મહાત્મ્ય તિરોહિત થયું એટલે કાલ છે ભક્ષણ કરી ગયો. સમજમાં આવી ને વાત? તો સંપૂર્ણ મહાત્મ્ય મહાપ્રભુજીએ સ્થાપેલું છે. એ બાબતમાં કોઈને આશ્ચર્ય થાય તો મહાપ્રભુજીનું નામ છે સ્મયાપહ. સ્મયમ એટલે કે આશ્ચર્યમ, અપહંતી એટલે દૂરી કરોતી ઇતિ સ્મયાપહ. એટલે આવું કોઈ આશ્ચર્ય ન કરવું એમ. મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે કે મહાપ્રભુજી પોતાના વંશમાં આવું એ કૃષ્ણ સેવા પરમ વીક્ષ ઇત્યાદિ જે નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. અને આની પાછળનું નામ જે જોયું ભૂવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા, તો ભક્તિના પ્રચાર માટે જ અન્વય વંશને પ્રગટ કરેલો છે. એટલે આગળ એની રિસ્પોન્સિબિલિટી છે કે આગળ ભક્તિનો પ્રચાર કરે અને બધા વૈષ્ણવોની અંદર પણ મહાપ્રભુજીના ગ્રંથોનો ઉપદેશ કરે, ભક્તિનો પ્રચાર કરે. આ એનું મુખ્ય કર્તવ્ય હતું વંશજોનું એમ. હવે નથી કરતા એ તો આપણે એમાં શું કરી શકીએ? કાલનો પ્રભાવ એટલો છે કલિકાલનો કે આ બધું મહાત્મ્ય અત્યારે તિરોહિત થઈ ગયું. સમજમાં આવી ને વાત? કારણ કે મહાપ્રભુજીનું સાનિધ્ય ન રહ્યું એના કારણે આ બધું મહાત્મ્ય છે તિરોહિત થઈ ગયું છે. એમાં આશ્ચર્ય ન કરવું જોઈએ કોઈ, કારણ કે સ્મયાપહ છે મહાપ્રભુજી કે આગળ જતા કેમ આ બધું તિરોહિત થઈ ગયું. તો કોઈને સ્મય થાય ને આશ્ચર્ય થાય કે આ વલ્લભ વંશજોની અંદર આવું કેમ જોવા મળે છે. ધન લાલસા, ધન વૃત્તિ, ધનને સંચય કરવાની વૃત્તિ અને ભગવાનથી વિમુખ વૈષ્ણવોને પણ ભગવત સેવા પરાયણ ન કરવા, આવી વૃત્તિ કેમ જોવા મળે છે? આશ્ચર્ય થાય. તો એવા આશ્ચર્યને મહાપ્રભુજી દૂર કરી દે છે કે ભાઈ કઈ રીતના દૂર કરી દે છે? યદા બહિર્મુખાયુયમ ભવિષ્યંત કથંચન. શિક્ષા શ્લોકીને યાદ કરશો તો આવું આશ્ચર્ય નહીં થાય. ત્યાર પછી શ્રી રઘુનાથજી આગળ જુઓ. શ્રી રઘુનાથજીની ઉત્થાનિકા નથી, આપ આજ્ઞા કરે છે. સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય ઇતિ. સ્વસ્ય વંશે પુત્ર પૌત્રાદિષુ સ્થાપિતમ અશેષમ સર્વમ મહાત્મ્યમ સ્વપ્રતાપો યેન. એટલે સ્વસ્ય વંશે મહાપ્રભુજીએ પોતાના વંશમાં પુત્ર પૌત્રાદિષુ એટલે પુત્ર પૌત્ર વગેરેમાં, એટલે 7 બાળકો છે, પછી એના પુત્રો પૌત્રો છે, એના પુત્રો વગેરે.
તો મહાપ્રભુજીએ સ્વવંશની અંદર એના પુત્ર પૌત્રાદિ વગેરેમાં સ્થાપિતમ અશેષમ સર્વ મહાત્મ્યમ, મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય એમાં સ્થાપન કર્યું છે. સ્વ મહાત્મ્યમનો અર્થ લીધો છે રઘુનાથજીએ સ્વપ્રતાપો. મહાપ્રભુજીએ પોતાનો જે પ્રતાપ છે એ એમાં સ્થાપન કર્યો છે. ઇદંતુ દ્રષ્ટ શ્રુતાભ્યામ જ્ઞેયમ, અને આ વાત દ્રષ્ટ એટલે જોવાથી અને શ્રુતાભ્યામ એટલે કે સાંભળવાથી સમજમાં આવી શકે. આ મહાત્મ્ય છે જોવાથી અને સાંભળવાથી એનું જ્ઞાન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સિદ્ધાંત અહીંયા બતાવ્યો છે એ આચરણમાં પણ હતું. અહીંયા જે સિદ્ધાંત બતાવ્યો છે કૃષ્ણ સેવા પરાયણ હોવું, દંભાદિથી રહિત હોવું, ભાગવત તત્વજ્ઞ હોવું, આવો સિદ્ધાંત વંશજોમાં જોવામાં પણ આવતો હતો અને સાંભળવામાં પણ આવતો હતો. એટલે કે સેવા પરાયણ હતા વંશજો, હતા છે એમ નથી કહેતો અત્યારે, હતા. આવું દ્રષ્ટ શ્રુતાભ્યામ જ્ઞેયમ, જોવાથી અને સાંભળવાથી સમજમાં આવી જશે કે વંશજો કૃષ્ણ સેવામાં પરાયણ હતા, તન્મય હતા. એને ફોરેન જવાનો ટાઈમ હતો નહીં. હવે ફોરેન જવામાંથી ઊંચા નથી આવતા એટલે ઘરમાં સેવાનો સમય નથી રહેતો. ઉલટું થઈ ગયું. હવે સમજમાં આવ્યું ને? એટલે આપણે ત્યાં પ્રસંગ છે કે ગોવિંદરાયજીનો કે કલ્યાણરાયજીનો પ્રસંગ છે કે એના વિવાહ હતા તે દિવસે એ રડતા હતા. કેમ? તો કે જે સમયે જે મુહૂર્ત એનું ઉત્થાપન સમયે નીકળ્યું હતું એ સમયે એની ઉત્થાપનની સેવા હતી એટલે રડતા હતા કે ભાઈ આજ તો એના મંગલ દિવસ છે, આજે તો વિવાહનો દિવસ છે, તો કેમ રડો છો? તો કે મારી ઉત્થાપનની સેવા ચાલી જશે આજે. તો ગુસાઈજી કે કાંઈ વાંધો નહીં, ચાલો તમે ઉત્થાપનની સેવા પહોંચો, આપણે મુહૂર્ત સાંજનું કઢાવું, મુહૂર્ત આપણે વયું જાય તો ભલે વયું જાય. આટલા ભગવત સેવાના આગ્રહી હતા કે લગ્નના દિવસે પણ સેવા છૂટવી ન જોઈએ. આ દ્રષ્ટ શ્રુતાભ્યામ, જો દ્રષ્ટ શ્રુતાભ્યામ જ્ઞેયમ જોવા મળે છે કે ભાઈ આવું અત્યારે કે લગ્નના દિવસે વરરાજા બનીને સેવા છૂટવી ન જોઈએ. અત્યારે તો 15 દિવસ પહેલા મૂકીએ ઠાકોરજીને બીજે પધરાવીએ લગ્ન હોય તો. સમજમાં આવી ને વાત? ગુસાઈજીએ સાંજના લગ્ન શરૂ કર્યા કે ભાઈ મુહૂર્ત સાંજનું કાઢો. કેમ? તો કે દિવસનો સેવા પ્રકાર હોય. આટલા સેવાના આગ્રહ હતા આપણા આચાર્યો. સમજમાં આવે ને? આ મહાત્મ્ય હતું. રઘુનાથજી એમ કહે છે, જુઓ આ પ્રતાપ હતો. સ્વ મહાત્મ્ય સ્વ પ્રતાપો એને ઇદંતુ દ્રષ્ટ શ્રુતાભ્યામ જ્ઞેયમ, એને જોવાથી અને સાંભળવાથી સમજમાં આવશે. સમજમાં આવી ને વાત? એ જોવાથી અને સાંભળવાથી. અત્યારે સમજમાં આવવું બહુ કઠિન છે, કારણ કે અત્યારે કંઈક અલગ જ દેખાય છે, અલગ જ સંભળાય છે. એટલે ઘનશ્યામજી હતા ને, સાતમાલાલજી, એ એટલા સેવામાં પરાયણ હતા. રાત્રે પંખો કરતા ઠાકોરજીને, ઘનશ્યામજી. અને એના ઠાકોરજી રાત્રે કોઈ ચોરી લીધા તો એને આંખો ન ખોલી એમ. તો એના ઠાકોરજી સવારે ઉઠીને જોયું તો ચોરાઈ ગયા હતા. પછી એને અંજલનો ત્યાગ કરી અને દેહ છોડી દીધો. આ દૃષ્ટ શ્રુતાભ્યામ જ્ઞેય ઘનશ્યામજી, જે સાતમાલા. અને એ જ ગોકુલનાથજીના કોઈ બાલકે આવું કાર્ય કર્યું હતું. અને ગોકુલનાથજીને ઘનશ્યામજીમાં ખૂબ પ્રેમ હતો. નાના હતા ઘનશ્યામજી એટલે બધાને એમાં પ્રેમ હતો. એટલે ગોકુલનાથજીએ કહ્યું કે જેણે બી આના ઠાકોરજીને જોઈ રહ્યા છે એનો વંશ નિર્મૂલ થાય, નિર્મૂલ જાય. તો કોઈ વૈષ્ણવે ગોકુલનાથજીને કીધું કે મહારાજ આવું ન કયો, આપણામાંથી જ કોક છે. તો કે હોય તો ભલે હોય, પણ ઘનશ્યામજીના ઠાકોરજી જેણે ચોર્યા હોય એનો વંશ નિર્મૂલ જાય, અને ગયો નિર્મૂલ. ગોકુલનાથજીના કોઈ બાલકે જ આ ઠાકોરજીને ચોર્યા હતા.
ઘનશ્યામજીએ સેવા ઠાકોરજી ચોરાઈ ગયા તો અંજલનો ત્યાગ કરીને દેહ છોડી દીધો ત્યાં ગોકુલમાં જ. આ દ્રષ્ટ શ્રુતાભ્યામ, આ માદા હતી. આ સ્વવંશની અંદર અશેષ મહાત્મય સ્થાપન હતું કે જે સેવા ન મળે તો અંજલનો ત્યાગ કરીને દેહ પણ છોડી દેતા હતા. આજે સેવા, કૃષ્ણ સેવા પરમ વિક્ષ જે લક્ષણો મહાપ્રભુજીએ ગુરુને આપ્યા છે એમાંથી મળવા કેટલા દુર્લભ છે અત્યારે કે આવા સ્વવંશની અંદર કૃષ્ણ સેવા પરાયણ હોય, હંમેશા ભગવત સેવા પરાયણ રહેતા હોય, પછી ભાગવતનું તત્વને, ભાગવતના ગૂઢ અર્થને સમજતા હોય, ભાગવત તત્વજ્ઞ હોય, સેવા પણ દંભથી ન કરતા હોય, બીજાને દેખાડવા માટે ન કરતા હોય, પૈસા કમાવા માટે ન કરતા હોય. આવા કેટલા? એટલે રઘુનાથજીએ આવો પ્રતાપ મહાપ્રભુજીનો છે એમ સમજાવ્યું કે દ્રષ્ટ શ્રુતાભ્યામ જ્ઞેયમ, જોવાથી અને સાંભળવાથી આ વસ્તુ સમજમાં આવશે કે કેટલા મહાપ્રભુજીના પુત્ર પૌત્રો સેવા પરાયણ હતા. ગુસાઈજીના જન્મ દિવસે આમાં વાર્તા પ્રસંગની અંદર આવે કે ગુસાઈજીના જન્મ દિવસે જ્યારે ગુસાઈજી શ્રીનાથજી પધાર્યા તો ગુસાઈજીએ સ્વહસ્તે તૈયાર કરેલું વસ્ત્ર શ્રીનાથજીને ધરાવ્યું. કેટલા એના વહુજી બેટીજીઓ હશે છતાંય ગુસાઈજીએ સ્વહસ્તે સિદ્ધ કરેલું વસ્ત્ર ગોવર્ધનનાથજીને ધરાવ્યું. તો કેટલા સેવા વસ્ત્ર ગુસાઈજી જાતે સિદ્ધ કરતા હતા. આ સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય છે. આજે તો ઠાકોરજીને પધરાવીને ફોરેનમાં રખડતા હોય એ કઈ સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય નથી હો ભાઈ. જ્યાં સુધી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવામાં ન આવે, મહાપ્રભુજીના સંપ્રદાયની અંદર મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો કોઈ ન જીવતા હોય સ્વવંશ, તો એની અંદર મહાપ્રભુજીએ પોતાનું મહાત્મ્ય સ્થાપન કર્યું નથી. અને એ મહાત્મ્ય એટલા માટે સ્થાપન કર્યું છે કે પાવર ઓફ એટર્ની, બીજું કંઈ નહીં, પાવર ઓફ એટર્ની મહાપ્રભુજીએ એને બ્રહ્મસંબંધ આપવાની આપી છે એટલું, અને ઠાકોરજી પધરાવી દેવાની. એ એની ઓન ડ્યુટી છે, એ એની રિસ્પોન્સિબિલિટી છે કે વૈષ્ણવોને બ્રહ્મસંબંધ શરણ દીક્ષા, બ્રહ્મસંબંધ દીક્ષા આપીને એનું પરીક્ષણ કરીને એને અનન્ય આશ્રય ભગવાનમાં છે કે નહીં એનું પરીક્ષણ કરીને મહાપ્રભુજીના ગ્રંથો સમજાવીને ભગવત સેવામાં પરાયણ કરીને એ મહાત્મ્ય એવું જો એની અંદર છે તો એ મહાપ્રભુજીનું મહાત્મ્ય એની અંદર બિરાજે છે. અને એ પાવર ઓફ એટર્નની માત્ર છે. જેમ કોઈ બેંકનો મેનેજર હોય એ તમને લોન આપે તો એ પાવર ઓફ એટર્નની પોતાની નથી, બેંકની છે. સમજમાં આવ્યું ને? તો એ બેંકે મેનેજરમાં મહાત્મ્ય સ્થાપન કર્યું કે તમારે લોન આપવાની. સમજમાં આવ્યું ને? કોઈ વિદ્યુત બોર્ડનો મેનેજર હોય એ તમને પાવર સપ્લાય કરે તો સરકારે એને પાવર ઓફ એટર્ની આપી કે ભાઈ આખા શહેરની અંદર પાવર તમારે આપવાનો. તો એ મેનેજરના ઘરમાં કંઈ પાવર નથી થતો, એની કંઈ મોનોપોલી નથી. એને તો કેવલ ત્યાં મેનેજર તરીકે રાખવામાં આવ્યા છે. એવી રીતના આ બધા મેનેજર છે. બ્રહ્મસંબંધ આપવાની એને મહાપ્રભુજીએ રાઈટ આપ્યો છે, અધિકાર આપ્યો છે. જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે રહેતા હોય તો. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞમ, આવા જો ફલમુખ અધિકાર એનામાં હોય આવો તો સાધનમુખ સ્વરૂપમુખ યોગ્યતા છે. મહાપ્રભુજીના વંશમાં પ્રગટ થયા એટલે સ્વરૂપમુખ યોગ્યતા છે, પરંતુ ફલમુખ યોગ્યતા છે એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ ગુરુ થવાને લાયક નથી. ત્યાં સુધી આ મહાત્મ્ય એની અંદર નથી. જ્યાં સુધી આ લક્ષણો એનામાં પ્રગટ ન થાય, કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ, ત્યાં સુધી એ ગુરુની ક્વોલિફિકેશન એનામાં આવ્યું નથી. ત્યાં સુધી એની અંદર ફલમુખ યોગ્યતા આવી નથી. એમ સમજવું જોઈએ. તો આ આપણા પૂર્વાચાર્યોના દ્રષ્ટ શ્રુતાભ્યામ જ્ઞેયમ એવા પ્રસંગો આપણને જોવામાં આવે છે અને સાંભળવામાં પણ આવે છે કે આપણા આચાર્યો છે એ કેટલા ભગવત સેવા પરાયણ હતા, કેટલા ભગવત કથા પરાયણ હતા કે ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડલી જુ બુલાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાય. નિત્ય મહાપ્રભુજી ભગવદ વાર્તા કહેતા.
નિત્ય મહાપ્રભુજી ભગવદ્ ભક્તોને ભગવદ્ લીલા રસ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ હવે માર્ગ રીત દિખાય. આજે કોઈને ટાઈમ છે સત્સંગ કરવાનો વૈષ્ણવ સાથે? કોઈને ટાઈમ જ નથી. તો એમાં મહાત્મ્ય કેવી રીતના હોઈ શકે? મહાપ્રભુજીની આજ્ઞાને અનુસરતા હોય, મહાપ્રભુજીના જીવનને અનુસરતા હોય તો મહાપ્રભુજીની પાવર ઓફ પેટર્નની એની અંદર છે. નહીતર મહાપ્રભુજી પાછી પોતાની પાવર ઓફ પેટર્નને શું કરે છે? પાછી ખેંચી લે છે, ઇવોક કરી દે છે. સ્ટોપ. સમજમાં આવી ને વાત? પુરુષોત્તમજીને જુઓ તમે, સેવામાં નિત્ય પરાયણ હતા. સેવા પહોંચીને પછી સુરતની બાજુમાં ડુમસમાં જઈને આટલા ગ્રંથો લખ્યા. મહાપ્રભુજીના ગ્રંથો ઉપર એટલી ટીકાઓ લખી. આ સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય છે, જે દ્રષ્ટુ શ્રુતાભ્યામ જ્ઞેયમ, કે આખું જીવન એને મહાપ્રભુજીની વાણીનું પ્રકાશન કરવામાં જ સમર્પિત કરી દીધું. એટલા ગ્રંથો એને પુરુષોત્તમજીએ પ્રગટ કર્યા કે જે આજે હજી છપાણાય નથી એમાંથી કેટલાય. તો બોલો, એ 10 દિગંત વિજય શ્રી પુરુષોત્તમજી, એ મહાત્મ્ય છે. આગળ કહે છે, સ્મયાપહ ઇતિ ગર્વેણ સ્વસાદૃશ્યમ યેન કુર્વમ ઇચ્છન્તિ તેષામ સ્મયસ્ય ગર્વસ્ય અપહંતા યાને કી નાશક ઇતિ અર્થ. ગર્વેણ સ્વસાદૃશ્યમ યે કુર્વમ, એટલે એની અંદર મહાપ્રભુજીએ પોતાનું મહાત્મ્ય સ્થાપન કર્યું તો એને ગર્વ આવી જાય, અહંકાર આવી જાય કે અમારા જેવું તો કોઈ નહીં ભાઈ. સમજો કેવું એકદમ પાછું સમરસોટ ખાય છે મહાપ્રભુજી, ગુસાઈજી એવું નામ આપે છે, સમરસોટ. એટલે કે આવું મહાત્મ્ય સ્થાપન કર્યું ને એની અંદર ગર્વેણ સ્વસાદૃશ્યમ, એની અંદર એવો અહંકાર આવી જાય, ગર્વથી પોતાને મહાપ્રભુજી સદ્રશ માનવા માંડે કે અમે મહાપ્રભુજી. સમજો, ગર્વથી સ્વસાદૃશ્યમ યેન કુર્વમ ઇચ્છન્તિ તેષામ સ્મયાપહ, તો મહાપ્રભુજી પાછા એના અહંકારને પણ દૂર કરવા વાળા છે, નાશ કરવા વાળા છે. એટલે ગર્વથી પોતાની અંદર મહાત્મ્ય સ્થાપ્યું એમ માને અને અહંકાર કરે કે અમે તો વલ્લભ વંશ જ છીએ, એટલે અમે તો અગ્નિરૂપ, હા અમે પુરુષોત્તમ, બોલતા ઠાકોરજી. આવો અહંકાર થોડોક ભી કરે તો મહાપ્રભુજી એના અહંકારનો નાશ પણ કરી દે છે. ગર્વેણ સ્વસાદૃશ્યમ યે કુર્વન, એટલે અહંકારથી જો પોતાને મહાપ્રભુજી સદ્રશ માને તો માનવાની ઈચ્છા પણ કરે, માનવાની ઈચ્છા પણ કરે, તેષામ સ્મયાપહ ગર્વસ્ય અપહંતા નાશક ઇતિ અર્થ. તો એના અહંકારને પણ મહાપ્રભુજી નાશ કરી દે છે, એના અહંકારને મહાપ્રભુજી દૂર કરી દે છે. જો આવો અહંકાર એનામાં આવ્યો કે અમે મહાપ્રભુજી, તો આવા અહંકારને તોડનારા મહાપ્રભુજી છે. એટલે જ સર્વનિર્ણય નિબંધમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. આ સ્મયાપહ છે મહાપ્રભુજી. જેમ સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞ છે, એમ તરત જ મહાપ્રભુજીએ સ્મયાપહ પણ પ્રગટ કરી. મહાપ્રભુજી પોતાની સ્મયાપહતા પણ પ્રગટ કરે છે. તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. કે આવા આગળ કલિકાલની અંદર આવા કૃષ્ણ સેવા પરમ વિક્ષ ગુરુ નહીં મળે તો શું કરવું વૈષ્ણવે? આવા ગુરુના અભાવમાં જાતે જ કૃષ્ણનું સ્વરૂપ પધરાવી અને પરિચર્યામ સદા કુર્યાત, પ્રભુની સેવા શરૂ કરી દેવી. તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ, એ રૂપમાં
એ વૈષ્ણવ જે સેવા કરી રહ્યો છે એમાં સાક્ષાત કૃષ્ણ સ્થિત છે, સાક્ષાત કૃષ્ણ એમાં બિરાજે છે. આ સમય આપો. મહારાજો જો એવો અહંકાર કરતા હોય કે અમારા વગર કોઈ સેવા જ ન કરી શકે, તો મહાપ્રભુજી કે ભાઈ રૂકો જરા, સ્વયાપહ મને પ્રગટ કરવા દો. સમજમાં આવે ને વાત? કે આવા ગુરુના અભાવમાં જાતે પણ ભગવત સેવા કરી શકાય છે, એમાં ગુરુની પણ આવશ્યકતા નથી. મહાપ્રભુજીની અંદર ગુરુભાવ રાખીને ભગવત સેવા શરૂ થઈ શકે છે. આ સ્મયાપહ છે, મહાપ્રભુજીનું આ સ્મયાપહ સ્વરૂપ છે. કે આવો કોઈ અહંકાર કરતા હોય આપણા સંપ્રદાયની અંદર એના વંશજો, તો મહાપ્રભુજી એના અહંકારને પણ દૂર કરવા વાળા છે. જેમ પૌંડરક હતો, પૌંડરક કાશીરાજ હંત્રેય નમઃ, ત્રિવિધ નામાવલીના નામ આવે કે પૌંડરક ઠાકોરજીની જેમ બે હાથ એને ડમી ચોંટાડી દીધા. ઠાકોરજી તો ગોકુલની અંદર દ્વિભુજ હતા, પછી મથુરામાં દ્વારકામાં પધાર્યા તો ચતુર્ભુજ રૂપ પ્રગટ થયા. એટલે વાસુદેવ પૌંડરક જે વાસુદેવ હતો એ જોકે એનું નામ પૌંડરક હતો, પણ એ પોતાને વાસુદેવ કેવડાવતો ભગવાનની જેમ. એટલે એને બીજા બે હાથ ડમી ચોંટાડી દીધા અને ભગવાનને એને કહ્યું કે ભાઈ સાચો વાસુદેવ તો હું છું, એટલે તમારા શંખ ચક્ર ગદા પદ્મા એ જમા કરાવી જાઓ. ભગવાન કે ચાલો કાંઈ વાંધો નહીં, જાય જમા કરવા. તો ભગવાન ત્યાં પધારી અને એના શંખ ચક્ર ગદા પદ્મ જમા કરાવ્યા, એને વધ કરી દીધો વાસુદેવ પૌંડરકનો. એટલે પૌંડરક કાશીરાજ હંત્રેય નમઃ એવું ત્રિવિધ નામાવલીમાં નામ છે ઠાકોરજી. તો આવું જ્યારે કોઈ સાદૃશ્ય પ્રગટ કરે, જો અહીં કીધું ને ગર્વેણ સ્વ સાદૃશ્યમ યેન કુર્વન ઇચ્છતી, ગર્વથી કોઈ પોતે મહાપ્રભુજી છે એવી સદ્રશતા પ્રગટ કરવા જાય તો પછી મહાપ્રભુજી એના અહંકારનો પણ દૂર કરે છે. જેમ ભગવાને પૌંડરકનો જે અહંકાર છે દૂર કરી દીધો એ રીતના. એટલે અહીંયા ખાસ આ વાત સમજવાની છે કે ગર્વથી મહાપ્રભુજીનું સાદૃશ્યની કોઈ ઈચ્છા કરે. સમજમાં આવી વાત? ગર્વેણ સ્વસાદૃશ્યમ યે કુર્વમ ઇચ્છન્તિ તેષામ સ્મયાપહ ગર્વસ્ય અપહંતા નાશક ઇતિ અર્થ. એના અહંકારને મહાપ્રભુજી દૂર કરે છે. જો મહાપ્રભુજીની જેમ એની સાથે સાદૃશ્યની ઈચ્છા કરે તો. એટલે હરિરાયજીએ શિક્ષાપત્રમાં આ વાતને સમજાવી છે કે મહાપ્રભુજીનું સાદૃશ્ય ક્યારેય નહીં કરવું. ગુસાઈજીએ પણ કહ્યું છે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં કે માયાવાદી કરીન્દ્ર દર્પદલનેના સેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશેરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતોસ્તે. શ્રી વલ્લભ નામ ધેય સદૃશો અહીં કીધું ને ગર્વેણ સ્વાદૃશ્યમ યે કુર્વન ઇચ્છન્તિ તેષામ સ્મયાપહ છે ને. એટલે મહાપ્રભુજીની કોઈ સાદૃશ્ય કરે તો એનો નાશ થાય. ગુસાઈજી એમ કહે છે કે મહાપ્રભુજી જેવું કોઈ છે નહીં, મહાપ્રભુજી જેવું કોઈ હતું નહીં, અને શ્રી મહાપ્રભુજી જેવું કોઈ થશે પણ. સમજમાં આવી વાત? આ વાતને હરિરાયજી કઈ રીતના સમજાવે છે શિક્ષાપત્રમાં કે શ્રીમદ યશોદોત્સંગ લાલિતમ શ્રીમદાચાર્યાન શ્રીમદ યશોદોત્સંગ લાલિતમ શ્રીમદાચાર્યન તત્પુત્રાન હિત્વાત સ્વત્સ્વામિની રપી તત્તુલ્ય બુદ્ધ્યા નાશ. શ્રી યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ, પછી શ્રીમદ આચાર્ય એટલે મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજી, અને હિત્વાત સ્વત્સ્વામિની રપી અને સ્વામિનીઓ એટલે શ્રી યમુનાજી સહિત બધા વ્રજ ભક્તો. આની સમાન કોઈનામાં ભૂતલ ઉપર કોઈનામાં બુદ્ધિ કરે તો તત્તુલ્ય બુદ્ધ્યા નાશ, એની બુદ્ધિ છે નાશ પામી ગઈ છે એમ સમજવું. સમજો આ જ વાત રઘુનાથજી જો અહીંયા શું કહે છે કે ગર્વેણ સ્વસાદૃશ્યમ યે કુર્વન ઇચ્છન્તિ તેષામ સ્મયાપહ છે ને. કોઈ મહાપ્રભુજીની સાદૃશ્ય કરવાની ઈચ્છા પણ કરે તો એનો નાશ થઈ જાય છે. અપહંતા નાશક ઇતિ અર્થ. તો એના ગર્વને મહાપ્રભુજી તોડી નાખે છે, એના ગર્વનો
નાશ કરે છે. અને જ્યાં જ્યાં બી આવો ગર્વ આવે એ ગર્વને ભગવાને દૂર કરેલો જ છે. રાવણ જેવા રાવણનો ગર્વ નથી રહ્યો, શિશુપાલ જેવા શિશુપાલનો ગર્વ ન રહ્યો, તો આધુનિક લોકોનો તો ક્યાંથી રહ્યો? સમજમાં આવ્યું ને વાત? એટલે મહાપ્રભુજી સ્મયાપહ છે, અહંકારને નાશ કરનારા છે. જો કોઈને મહાપ્રભુજીનું સાદૃશ્ય કરવાની ઈચ્છા થાય ગર્વના કારણે, ગર્વથી, તો મહાપ્રભુજી એ ગર્વનો પણ નાશ કરી દે છે, એવું અહીંયા શ્રી રઘુનાથજી કહે છે. આગળ કહે છે, એટલે જ્યાં જ્યાં બી ગર્વ થયો ને, જો એક હમણાં આમાં ભાગવતજીની અંદર પણ જ્યારે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો યદુકુલને કે સાંબને જે ભગવાનના પૌત્ર હતા ને, સાંબને એ બધા બાળકો રમતા હતા ને એને બધાએ બ્રાહ્મણોની ઠેકડી ઉડાડી અને સાંબને જે શાયદ જાંબતીના પુત્ર હતા તો એને સ્ત્રી બનાવી અને બધા બ્રાહ્મણોને પૂછ્યું કે આને શું આવશે? સ્ત્રી બનાવીને એને એમ કે આ બ્રાહ્મણોની મજાક કરતા હતા. તો બ્રાહ્મણોએ શ્રાપ આપી દીધો કે આને એવું આવશે કે તમારા બધાય વંશનો નાશ કરશે. તો એના આમ પેટની અંદર જે ફૂલાવા માટે એની અંદર મૂસળ નાખ્યું હતું, તો એ મૂસળ હતું એ નીકળ્યું. હવે એ મૂસળ જે છે ને એ બધા એનાથી જ બધાનો નાશ થયો. એવો ગર્વેણ અહીં જે કીધું ને કે ગર્વસ્ય અપહંતા નાશક ઇતિ, એટલે ત્યાં બ્રાહ્મણોને એવો અહંકાર આવી જાય કે જો અમારા શ્રાપથી આવું થયું. તો મહાપ્રભુજીએ ત્યાં બહુ સુંદર વાત કરી છે. આ સ્મયાપહ, હું તમને સ્મયાપહની જ વાત ભાગવતથી કહું છું કે વજ્રનાભ અને ઉદ્ધવજી બેયને શ્રાપ ન લાગ્યો. બધા યદુવંશીઓનો નાશ થઈ ગયો, પણ વજ્રનાભ અને ઉદ્ધવજી આ બેયને શ્રાપ જ ન લાગ્યો. કેમ ન લાગ્યો ભાઈ? બધા યદુવંશનો નાશ થઈ ગયો તો આ બે યદુવંશ જ હતા, વજ્રનાભ ભગવાનના પ્રપૌત્ર અને ભગવાનના મિત્ર ઉદ્ધવજી, એને કેમ શાપ ન લાગ્યો? તો મહાપ્રભુજી ત્યાં સમજાવે છે કે ભગવાન સ્મયાપહ છે, બ્રાહ્મણોના અહંકારને દૂર કરવા વાળા, કે જો અમારા શ્રાપથી આ થયું ને, યાદવોનો નાશ થયો ને, પણ તો આ બેનો કા નાશ ન થયો? સમજમાં આવ્યું? કારણ કે ભગવાન સ્મયાપહ છે. આવો બ્રાહ્મણોનો અહંકાર થઈ જાય કે ચલો અમારા શ્રાપથી આવું થયું. જોકે ભગવાનને જે લીલા એવી કરવી હતી, ભગવાન ચાહે તો એને બચાવી પણ શકતા હતા, પણ ભગવાનને એવું થયું કે મેં ભાઈ ભૂમિનો ભાર ઉતાર્યો આ યાદવો દ્વારા, હવે યાદવોનો ભાર કેમ ઉતારવો? એ તો કોઈથી જીતી શકાય એવા જ નથી, એટલા બળવાન હતા કે એના દ્વારા આખી પૃથ્વીનો ભાર ઉતાર્યો યાદવો દ્વારા. હવે આ ભારરૂપ છે એનું શું કરવું? એટલે ભગવાન કે હું અહીંથી પધારી જઈશ તો આ બધા ઉશૃંખલ થઈ જશે અને એવા એ બ્રાહ્મણોનું અપમાન કરવા લાગી ગયા, એવા ઉશૃંખલ થઈ ગયા તો એનો જ નાશ થશે. એના કરતાંમાં હું જાવ એની પહેલાં એને મોક્ષ આપી દઉં. એટલે ભગવાને આવી લીલા કરી. એમ સમજાણું ને? એટલે ભગવાન સ્મયાપહ છે. એમ કોઈને આવો અહંકાર આવી જતો હોય, અર્જુનજીને આવી ગયો તો ન્યાય સ્મયાપહ ભગવાન થયા કે નહીં? અર્જુનજીને જ્યાં જ્યાં બી અહંકાર આવ્યો ત્યાં ભગવાન એનો અહંકારને દૂર કર્યો. પાંડવોને એમ થઈ ગયું કે જુઓ અમારા સામર્થ્યથી અમે જીતા આમાં, તો ભગવાને અસ્વસ્થામાં દ્વારા બ્રહ્માસ્ત્ર છોડાવ્યું. બ્રહ્માસ્ત્ર છોડાવ્યું તો કોઈ રક્ષણ જ ન કરી શક્યું ઓતરાનું. ભગવાને રક્ષણ કર્યું. પરીક્ષિતનું રક્ષણ ભગવાને કર્યું. કેમ? સ્મયાપહ છે. આ બધાનો અહંકારમાં છકી ગયા હોય તો એને દૂર પણ ભગવાન કરે છે. તો અસ્વસ્થામાં દ્વારા બ્રહ્માસ્ત્ર છોડાવીને એના અહંકારને દૂર કર્યો. કેમ કે ભગવાન સ્મયાપહ છે. તો આ રીતના શ્રી રઘુનાથજીએ સ્મયાપહને સમજાવ્યું છે કે મહારાજોમાં જો એવો અહંકાર આવી જાય, મહાપ્રભુજીની જેમ સાદ્રશ્ય કરવા જાય કે અમે જ વલ્લભ, તો પછી મહાપ્રભુજી પોતાનું સ્મયાપહ સ્વરૂપ પ્રગટ કરે. એટલે જ્યાં જ્યાં બી આવો અહંકાર થયો છે ભક્તોને,
તો મહાપ્રભુજીએ ઠાકોરજીએ એના અહંકારને દૂર કર્યો છે, કારણ કે સ્મયાપહ છે. એના ભક્તો અહંકાર કરે એ ભગવાનને ન ગમે, એટલે ભગવાન એના અહંકારને દૂર કરીને પણ એને સાચા માર્ગે ચડાવે છે. પોતાના માનતા હોય તો, પોતાના ન માનતા હોય તો ભગવાન એમ કે જાવા દ્યો ને. હવે મહાપ્રભુજી એમ કે જાવા દ્યો ને નૌકા કિનારે કિનારે, આપણે શું છે. એટલે ભગવાન અને મહાપ્રભુજી પોતાના માને અને એના સ્મયને દૂર કરે છે, એના અહંકારને દૂર કરે છે. અર્જુનજીને એવું હતું કે મારા જેવો બળવાન કોઈ નહીં. જ્યારે ઠાકોરજી સ્વધામ પધારવા આસુર વ્યામો લીલા કરી સ્વધામ પધાર્યા પછી એને કહ્યું કે આ બધી પટરાણીઓ હતા એને તું ઇન્દ્રપ્રસ્થ લઈ જજે. ઇન્દ્રપ્રસ્થ લઈને જતા હતા તો રસ્તાની અંદર ભીલ લોકોએ એને હરાવી દીધા. જે આખી દુનિયાને હરાવવા વાળા હતા અર્જુનજી, એને સામાન્ય ભીલ લોકોએ હરાવી દીધા. વહી ધનુષ વહી બાણ. ત્યારે અર્જુનને ખબર પડી કે ઓહો, મારામાં સામર્થ્ય હતું એ તો ભગવાનનું હતું. સમજમાં આવી ને વાત? કારણ કે સ્મયાપહ છે ભગવાન. ભીમને પણ જ્યારે એવો અહંકાર થઈ ગયો તો ભગવાન એના અહંકારને દૂર કર્યો છે, કારણ કે સ્મયાપહ છે. તો બધી રીતે આ વાતને ઊહ કરીને સમજવી જોઈએ. આગળ બીજો અર્થ સ્મયાપહનો કરે છે. સ્મયેન ઈસદ હાસેન ભક્ત દુઃખમ અપનયાતિ તિવા. તો સ્મયેન, સ્મયનો અર્થ કર્યો ઈસદ હાસ. ઈસદ હાસ જેને આપણે સ્માઇલ કહીએ ને, એના દ્વારા શું કરે છે? ભક્ત દુઃખમ અપનયતિ, ભક્તોના દુઃખને દૂર કરી દે છે. કે એવું સહજ સ્મિત મહાપ્રભુજી કરે કે ભક્ત છે એ આર્ત હોય તો એને દુઃખ પણ મહાપ્રભુજીના સ્વરૂપનું, મહાપ્રભુજીના મુખારવિંદનું દર્શન કરવાથી એ આવું મહાપ્રભુજીનું જે સહજ સ્મિત મુખારવિંદ છે એને દર્શન કરીને એનું દુઃખ પણ દૂર થઈ જાય છે. જો સ્મયેન ઈસદ હાસેન ભક્ત દુઃખમ અપનયતિ, એટલે ભક્તોના દુઃખને દૂર કરી દે છે. અપનયતિ અને દૂર કરે છે. ત્યાર પછીની ટીકા છે ચાચા ગોપેશ્વરજીની. આપણે બે નામ જ લઈએ છીએ, સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય સ્મયાપહ. પછી ત્રીજું નામ આમાં સાથે આપ્યું છે અને આપણે અલગ લઈશું, પતિવ્રતા પતિ. એ અત્યારે નહીં લે. એટલે મહાપ્રભુજી, ઠાકોરજી, શ્રી ગુસાઈજી અને વ્રજભક્તો, શ્રી યમુનાજી, આની સમાન કોઈ, આનું સાદૃશ્ય થઈ જ ન શકે. સમજો? કારણ કે ગર્વથી કોઈ એનું સાદૃશ્ય કરવા જાય તો એનું પતન થાય, એનો નાશ થાય. એટલે એનું સાદૃશ્ય ક્યારેય ન કરવું, એવું હરિરાયજી શિક્ષાપત્રમાં કે યશોદોત્સંગ લાલિત શ્રીમદ આચાર્ય ચરણા તત્પુત્રાન અને હિતવાદ સ્વસ્વામીની રપી તત્તુલ્ય બુદ્ધ્યાનાશ. અને સ્વામીનીઓ, વ્રજભક્તો આની સમાન કોઈ હોઈ શકે નહીં. એની સામ્ય, એનું સાદૃશ્ય વિચારવું પણ નહીં ક્યારેય. તો શ્રી ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, યમુનાજી સહિત વ્રજભક્તો એની સમાન કોઈ હોય જ ન શકે. ત્યાર પછી હવે આગળના ટીકાકાર ત્રીજું, એમાં ઉત્થાનિકા જુઓ 185 પેજ ઉપર. નનુ પિતુઃ પુત્રત્વે અપી લોકઃ ઉભયો સામ્યમ ન દૃશ્યતે તત્ર આહુ સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય. એ કોઈ એવી શંકા કરે કે ભાઈ પિતુઃ પુત્રત્વે અપી લોકઃ, પિતા અને પુત્રનું લોકમાં ક્યાંય ઉભયો, બંનેનું સામ્ય જોવા મળતું નથી એમ. તો કહે છે કે ભાઈ અહીંયા મહાપ્રભુજીનું સામર્થ્ય એવું છે કે એ મહાપ્રભુજીએ સ્વવંશની અંદર પોતાનું સામર્થ્યને સ્થાપન કરે છે. સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય સ્મયાપહ. હવે જુઓ, ચાચા ગોપેશ્વરજી એવો અર્થ કરે છે
કે આવું અશેષ મહાત્મ્ય છે ગુસાઈજી પૂરતું જ સીમિત છે, બીજે નહીં, આગળ નહીં. ઇતિ સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય ઇતિ સ્વવંશે અગ્નિકુમાર એવ સ્થાપિતમ અશેષમ મહાત્મ્યમ. અગ્નિકુમાર એટલે ગુસાઈજી અથવા ગુસાઈજી અને ગોપીનાથજી. અગ્નિકુમાર, અગ્નિ એટલે મહાપ્રભુજી, એના કુમાર એટલે અગ્નિકુમાર એટલે ગુસાઈજી અને ગોપીનાથજી. એ પૂરતું જ સીમિત છે આ મહાત્મ્ય. સમજમાં આવે ગોપેશ્વરજી શું કહે છે કે સ્વવંશે અગ્નિકુમાર એવ સ્થાપિતમ અશેષમ સ્વમહાત્મ્યમ પૂર્વોક્તમ તાદૃશમ યે નસ. એટલે અશેષ મહાત્મ્ય સમગ્ર વંશમાં સ્થાપિત કર્યું નથી, કેવલ અગ્નિકુમાર શ્રી ગુસાઈજીમાં જ સ્થાપિત કર્યું છે. તો ગુસાઈજી પૂરતું સીમિત છે, જે ગુસાઈજી અને ગોપીનાથજી પૂરતું. તેન તત્તુલ્યત્વમ સૂચિતમ, તેનું જ તત્તુલ્યત્વ છે, ગુસાઈજીનું જ ગોપીનાથજીનું જ મહાપ્રભુજી તુલ્યત્વ છે. તેન તત્તુલ્યત્વમ સૂચિતમ, બધાનું નહીં, મહાપ્રભુ ગુસાઈજીનું અને ગોપીનાથજીનું જ તુલ્યત્વ છે, એટલે મહાપ્રભુજી સાથે એની તુલ્યતા આપણે કરીએ. આચાર્ય ત્રયી છે શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને ગોપીનાથજી, એમાં કોઈ ભેદ નથી. તો મહાપ્રભુજીએ પોતાનું મહાત્મ્ય છે એ અગ્નિકુમારમાં જ શ્રી ગુસાઈજીમાં જ સ્થાપન કર્યું છે. તેન તુલ્યત્વમ સૂચિતમ, એ જ મહાપ્રભુજીની સાથે એની તુલ્યતા થઈ શકે. નનુ એવમ અશેષ મહાત્મ્ય સ્થાપને સર્વેષામ આશ્ચર્યમ ભવતી તત્ર આહુષ્મયાપહ ઇતિ. એટલે આવું અશેષ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજીમાં અને ગોપીનાથજીમાં સ્થાપન કર્યું, એનાથી બધાને કોઈને સર્વેષામ આશ્ચર્યમ ભવતી, બધાને આશ્ચર્ય થાય. તો એ આશ્ચર્યને પણ દૂર કરવાવાળા મહાપ્રભુજી છે. એવું મહાપ્રભુજીમાં સામર્થ્ય છે કે મહાપ્રભુજી આવું મહાત્મ્ય અગ્નિકુમારમાં, ગુસાઈજીમાં અને ગોપીનાથજીમાં સ્થાપન કરે છે. એ બાબતમાં કોઈને આશ્ચર્ય થાય તો એ આશ્ચર્યને પણ મહાપ્રભુજી દૂર કરે છે. તો અશેષ મહાત્મ્ય સ્થાપન કરવાથી સર્વને આશ્ચર્ય થાય તો કહે છે કે સ્મયાપહ, એવા આશ્ચર્યને પણ દૂર કરે છે, કારણ કે એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. તો ગોકુલનાથજી અને ગોપેશ્વરજીએ આશ્ચર્યનો અર્થ લીધો સ્મયા, સ્મયનો અર્થ લીધો આશ્ચર્ય, અને રઘુનાથજીએ શું લીધો અર્થ સ્મયનો? અહંકાર. સ્મયાપહ, અહંકારને દૂર કરનાર, હા, ગર્વને નાશ કરનારા. કારણ કે સ્મય છે ને એના બે અર્થો થાય, આશ્ચર્ય થાય, સ્મય થાય, વિસ્મય થાય. એટલે એ તો પર્યાયવાચી છે, વિસ્મય કયો કે આશ્ચર્ય કયો કે સ્મય કયો. અને અહંકાર પણ થાય, મદ, અહંકાર. એટલે અહીંયા અશેષ મહાત્મ્ય છે એ ભક્તિ પ્રચાર ઉપયોગી જ અશેષ મહાત્મ્ય. ગુસાઈજીમાં તો સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપન કર્યું છે, પણ રઘુનાથજી જે વાત કરે છે કે આગળ વંશમાં સ્થાપન કર્યું, એનું તાત્પર્ય શું? અશેષ મહાત્મ્ય ભક્તિ પ્રચારો ઉપયોગી મહાત્મ્યમ. એ ત્યાં લખી લ્યો બધા. ભક્તિ પ્રચાર ઉપયોગી મહાત્મ્ય, ભૂમિ ઉપર ભક્તિનો પ્રચારમાં ઉપયોગી મહાત્મ્ય સ્થાપન કર્યું છે, બીજું નહીં. બીજું જે મહાપ્રભુજીનું મહાત્મ્ય વલ્ભાષ્ટકમાં, સુરત કૃષ્ણ પ્રેમામૃતના સર્વોત્તમ સ્તોત્રમાં બતાવ્યું એ વાત નથી. અશેષ મહાત્મ્ય એટલે રઘુનાથજીના એંગલથી ભક્તિ પ્રચાર ઉપયોગી મહાત્મ્ય લેવું. અહીંયા કયું મહાત્મ્ય? ભક્તિ પ્રચાર ઉપયોગી મહાત્મ્ય લેવું. હા, રઘુનાથજીની ટીકાના એંગલથી હું કહું છું. ગોપેશ્વરજી તો એમ જ કહે કે ગુસાઈજી પૂરતું જ સીમિત છે. રઘુનાથજી એમ કહે છે કે સ્વવંશની અંદર મહાત્મ્ય સ્થાપન કર્યું છે. કયું? ભક્તિ પ્રચાર ઉપયોગી મહાત્મ્ય. ભુવિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વય કૃત, એ મહાત્મ્ય.
અને છેલ્લે જે વલ્લભજી કહે છે ને ત્યાં મહાત્મ્ય કયું મહાત્મ્ય? તો કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ, ઈ મહાત્મ્ય. એટલે એ કૃષ્ણ સેવા પરાયણ હોય વલ્લભ વંશજ, પછી ભાગવતના તત્વજ્ઞ હોય ને દંભાદિથી રહિત હોય તો એ મહાત્મ્ય સ્થાપન. 5મી ટીકાની ઉત્થાનિકા 185 પેજ ઉપર આપી છે. લેખકાર શ્રી વલ્લભજીની 5મી ટીકા છે. નનુ સાક્ષાત વંશે અપી આરોપિતમ તદ્ભવેદ ઇતિ આશંક્ય આહુ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. કોઈ એવી શંકા કરે કે ભાઈ સાક્ષાત વંશે અપી આરોપિતમ તદ્ભવેદ, એટલે સાક્ષાત વંશમાં પુત્રાદિમાં મહાત્મય છે આરોપિત હશે. આરોપિત એટલે માની લીધેલું છે, માની લેવામાં આવે કે સાક્ષાત વંશમાં આવું મહાત્મ્ય છે આરોપિત છે એવું માની લેવામાં આવે. તો ટીકાકાર કહે છે કે નહીં, માની લીધેલું નથી ભાઈ, ખરેખર છે, આરોપિત નથી, માની લીધેલું નથી. એમ જેમ કોઈનામાં કોઈ ગુણ ન હોય અને આપણે એ ગુણ એની અંદર આપણે આધાન કરીએ કે કોઈ ટીચરનો હોય ને આપણે એમ કે આવો ટીચર, તો એ મેં જે એને કહ્યું આવો ટીચર, એ આરોપિત કહેવાય, છે નહીં. એવી રીતના હા માની લીધેલું એમ. એવી રીતના આ મહાત્મ્ય છે એ સાક્ષાત વંશે પી આરોપિતમ તદ્ભવેત, એટલે સાક્ષાત વંશમાં આ મહાત્મ્ય છે આચાર્ય ચરણોનું એ આરોપિત હશે. કોઈ એવી શંકા કરે તો કે નહીં, આરોપિત નથી, ખરેખર છે. તદ્ભવેત ઇતિ આશંક્ય આહુ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. એટલે આરોપિત નથી, પણ હકીકતમાં મહાપ્રભુજીએ એ મહાત્મ્યનું સ્થાપન એમાં કર્યું છે. સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય સ્મયાપહ. શ્રી વલ્લભજી, લેખકાર શ્રી વલ્લભજી એમાં સમજાવે છે કે સ્વપદેન પુત્રરૂપ વંશ ઉચ્યતે, સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય સ્મયાપહ. તો અહીંયા સ્વ શબ્દથી સ્વપદેન પુત્રરૂપ વંશ ઉચ્યતે, એટલે પુત્રરૂપ વંશ કહેલો છે. તત્રેવ અશેષ મહાત્મ્યમ સ્થાપિતમ સ્વપદેન સાક્ષાત પુરુષોત્તમ સંબંધ નિરૂપિતમ તેન અશેષ મહાત્મ્યમ શ્રી અગ્નિકુમારેષુ એવ શેષંતુ સર્વત્રેવ ઇતિ સૂચિતમ. તો અશેષ મહાત્મ્યમ સ્થાપિતમ, સ્વપદથી સાક્ષાત પુરુષોત્તમ સંબંધ નિરૂપિતમ. અહીંયા સ્વપદથી સાક્ષાત પુરુષોત્તમ સાથેનો સંબંધ જણાવ્યો છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. તો એમાં સ્વપદથી સાક્ષાત પુરુષોત્તમ સંબંધ નિરૂપિતમ તેન અશેષ મહાત્મ્યમ, એટલે આવું જે અશેષ મહાત્મ્ય છે એ શ્રી મહાપ્રભુજીએ અગ્નિકુમારેષુ એ વસે અને અગ્નિકુમારમાં સ્થાપિત કર્યું છે. અશેષ મહાત્મ્ય છે અગ્નિકુમાર એટલે શ્રી ગુસાઈજી, અગ્નિ એટલે મહાપ્રભુજી અને એના કુમાર એટલે શ્રી ગુસાઈજીમાં જ આવું અશેષ મહાત્મ્ય સ્થાપન કર્યું છે કે જે સાક્ષાત પુરુષોત્તમ સાથે સંબંધ કરાવી દે છે. બ્રહ્મ સંબંધ કરણાત, તો બ્રહ્મ સંબંધ દ્વારા સાક્ષાત પુરુષોત્તમ સાથેનો સંબંધ કરાવી દે છે. એવું મહાત્મ્ય મહાપ્રભુજીએ અગ્નિકુમારમાં સ્થાપેલું છે, બીજા આગળ નહીં. સમજો, સ્વપદેન સાક્ષાત પુરુષોત્તમ સંબંધ નિરૂપિતમ તેન અશેષ મહાત્મ્યમ શ્રીમદ અગ્નિકુમારેષુ એવ. અગ્નિકુમારમાં જ આ મહાત્મ્ય સ્થાપન કરેલું છે. અને અહીંયા સ્વપદથી સાક્ષાત પુરુષોત્તમ સંબંધ
નિરૂપણ કર્યો છે. અને એવું અશેષ એટલે સંપૂર્ણ મહાત્મ્ય છે શ્રી મહાપ્રભુજીએ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીમાં, કારણ કે બે ગુસાઈજી અને ગોપીનાથજી બંને મહાપ્રભુજીના વંશજ બાલક છે. તો આપણે અહીંયા બંને લઈ શકીએ. શ્રી અગ્નિકુમારેષુ એવ શેષંતુ સર્વત્રેવૈતિ સૂચિતમ. અને શેષ મહાત્મ્ય છે એટલે થોડું ઘણું, સંપૂર્ણ નહીં પણ શેષ એટલે થોડું ઘણું મહાત્મ્ય તો સમગ્ર વંશમાં સ્થાપન કરેલું છે. સર્વત્રેવૈતિ સૂચિતમ, શેષંતુ સર્વત્રેવૈતિ સૂચિતમ. શેષ મહાત્મ્ય છે તો સર્વ વંશમાં સ્થાપન કરેલું છે. તેન અશેષ યદ્વા. હવે બીજો અર્થ શ્રી વલ્લભજી બીજો અર્થ સમજાવે છે. સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય સ્મયાપાનો બીજો અર્થ શું છે? તો કે યદ્વા અશેષ મહાત્મ્યમ સર્વત્રાપી અન્યથા તદ્વારા પુષ્ટિભક્તિ પ્રચારો ન સ્યાત કાલબાધકત્વાત. એટલે અશેષ મહાત્મ્યમ સર્વત્રાપી અન્યથા એટલે અશેષ મહાત્મ્ય છે કોઈ મહાપ્રભુજી અને ગુસાઈજીના સમય પૂરતું સીમિત નથી. એમ સર્વત્રાપી આ અશેષ મહાત્મ્ય છે લોંગર ટાઈમ રાખવા માટે આ મહાત્મ્ય સ્થાપિત કર્યું છે. સમજમાં આવ્યું ને? નહીતર જો મહાપ્રભુજીના કાલમાં જ આ મહાત્મ્ય હોય તો શું થાય? કાલબાધકત્વાત. તો કાલબાધક થાય એટલે પુષ્ટિ માર્ગના પ્રચાર ન થઈ શકે. જો મહાપ્રભુજી અને ગુસાઈજીના પ્રાગટ્ય દશા પૂરતું જ જો સીમિત હોય તો આગળ પછી શું? મહાપ્રભુજી અને ગુસાઈજી અને ગોપીનાથજી ભૂતલ ઉપર ન બિરાજતા હોય તો આગળ પછી ભક્તિનો પ્રચાર થાય કેવી રીતના? એટલે કાલબાધકત્વા. સમજો? કાલબાધક થઈ જાય છે. એટલે લેખકારજી વલ્લભજી એમ કહે છે કે અશેષ મહાત્મ્ય છે સર્વકાલીન છે, લાંબો સમય સુધી છે, લોંગર ટાઈમ માટે છે. સમજમાં આવ્યું ને? અહીંયા અશેષ મહાત્મ્યના બે અર્થ કર્યા. પહેલો અર્થ શું કર્યો? સંપૂર્ણ મહાત્મ્ય શ્રી ગુસાઈજીમાં અગ્નિકુમારમાં સ્થાપન કર્યું છે પૂર્ણતયા. અને બીજો અશેષ મહાત્મ્યનો અર્થ શું કરે છે? કાલ. બીજો અશેષનો અર્થ છે કાલ છે. તો શું અહીં મહાત્મ્ય છે એ અમુક સમય માટે જ હતું અને પછી એ મહાત્મ્ય લુપ્ત થઈ જાય છે એવું છે? તો કે નહીં, એવું નથી ભાઈ. અશેષ મહાત્મ્ય છે એ સાર્વત્રિક છે. સાર્વત્રિક છે એટલે બધા જ કાલમાં છે. સાર્વત્રિકનો મતલબ બધા જ કાલમાં છે. સમજમાં આવ્યું ને? સાર્વત્રિક મહાત્મ્ય છે એના પ્રચાર અને પ્રસાર માટે આ મહાત્મ્ય સ્થાપિત કરેલું છે. નહીતર શું થશે? એક કાલમાં પ્રચાર થશે અને બીજા કાલમાં પ્રચાર નહીં થાય. એવું થાય ને? મહાપ્રભુજી અને ગુસાઈજીનું પ્રાગટ્ય હોય એ કાલમાં તો પ્રચાર થાય ભૂવિ સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મ્યનો. પછી આપનું પ્રાગટ્ય દશા ન હોય ત્યારે તો ત્યારે શું મહાત્મ્ય લુપ્ત થઈ ગયું? સમજમાં આવ્યું ને? તો કે ભાઈ લુપ્ત નથી થયું, સર્વત્રાપી એટલે લાંબો સમય સુધી એ મહાત્મ્ય સ્થાપિત કરેલું છે. અન્યથા જો આ રીતના લાંબો સમય સુધી મહાત્મ્ય સ્થાપિત કરેલું ન હોય તો તદ્વારા પુષ્ટિભક્તિ પ્રચારો નશે. તો આગળ જતા પુષ્ટિભક્તિનો પ્રચાર ન થાય. એટલે આ મહાત્મ્ય જે મહાપ્રભુજીના વખતમાં છે એટલું જ સીમિત નથી એમ. અને પછી મહાપ્રભુજીના વખતમાં આવું મહાત્મ્ય છે ને પછી તિરોહિત થઈ ગયું એવું નથી. સર્વત્રાપી, બધા જ કાલમાં છે એવું જો ન માન્ય તો શું થાય? કાલબાધકત્વા. કાલબાધક થાય. સમજમાં આવ્યું ને? એટલે લોંગર ટાઈમ રાખવા માટે આ મહાત્મ્ય સ્થાપિત કરેલું છે મહાપ્રભુજીએ ગુસાઈજીમાં, અને ગુસાઈજીએ પછી શેષ મહાત્મ્ય બધાયમાં સ્થાપિત કર્યું છે. એની વિવેચના આપણે ગયા વખતે કરી ગયા કે આ મહાત્મ્ય એટલે શું?
કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ. આ મહાત્મ્ય સ્થાપિત કર્યું છે, અને આ મહાત્મ્ય જેનામાં હોય એને જ ગુરુ બનાવવા જોઈએ. આવું જો મહાત્મ્ય એનામાં ન દેખાતું હોય તો પછી એ ગુરુને લાયક નથી. પ્લીઝ સ્ટોપ, ત્યાંથી સ્ટોપ થઈ જાવ ભાઈ. આવું જો મહાત્મ્ય એનામાં આપણને અત્યારે આધુનિક સમયમાં પણ કલિકાલના પ્રભાવના કારણે જે ધન સંચયની વૃત્તિ એમાં ઘર કરી ગઈ હોય અને આવું મહાત્મ્ય જો તિરોહિત થઈ ગયું હોય તો પછી એને ગુરુ તરીકે આપણે એને આદર આપી શકીએ નહીં. ભજે જિજ્ઞાસુર આદરાત. આવા જો લક્ષણો હોય, કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુર આદરાત, તો એ મહાત્મા ગુસાઈજીએ આગળ સ્થાપેલું છે. જો આવા લક્ષણો જોવા મળતા ન હોય તો એ ગુરુ તરીકે એને આદર આપી શકાય નહીં. અને જો આપવામાં આવે તો અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. એક આંધળાની પાછળ બીજો આંધળો જાય અને પેલો આંધળો કૂવામાં પડે, પાછળનો બીજોય પડે, એવી દશા આપણી થાય. એવું પુરુષોત્તમજી આવરણભંગમાં આ શ્લોકના પ્રકાશ ટીકાના આવરણભંગમાં પુરુષોત્તમજી આ વાત સમજાવે છે કે ભાઈ ગુરુ છે એનું પરીક્ષણ કરીને જ એની પાસેથી બ્રહ્મ સંબંધ લેવું જોઈએ, નહીંતર અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. બેય પડે, એક પછી અજગર બને ને એક કીડીઓ બને. એટલે એવું થાય. ગુરુનું જો પરીક્ષણ કરી, ગુરુના પરીક્ષણ કર્યા વગર જ જો આપણે એનો સંગ કરીએ કે એની પાસેથી દીક્ષા લે તો પછી આવી હાલત થાય. આગળ કહે છે, આ સમજમાં આવ્યું ને? એટલે લાંબો સમય આ મહાત્મ્ય છે રાખવું છે અને ભક્તિનો પ્રચાર વંશ દ્વારા કરવો છે ગુસાઈજીને, મહાપ્રભુજીને, ગોપીનાથજીને. એટલે સર્વત્ર આપી આવું શેષ મહાત્મ્ય તો બધામાં સ્થાપિત કર્યું છે. તસ્મિન સ્થાપિતે તું તસ્ય અબાધકત્વાત. એટલે અહીંયા કહ્યું ને અશેષ મહાત્મ્ય સ્થાપિતમ. સ્થાપિત શબ્દથી અહીંયા એને લાંબો સમય રાખવા માટે એ મહાત્મ્ય મહાપ્રભુજી અને ગુસાઈજીની અનવતાર દશામાં પણ આગળ ભક્તિનો પ્રચાર થાય એટલા માટે એને સ્થાપિત કર્યું છે. નહીતર પછી કાલબાધકના કારણે એ બાધકત્વમ, એમાં બાધકતા આવી જાય. પછી આગળ કહે છે હજી ત્રીજો અર્થ યદવા કરીને. યદવા કરીને પેલો બીજો અર્થ કર્યો, હવે ત્રીજો યદવા કરીને જુઓ. યદવા દીપાદ દીપ ઇતિ ન્યાયેન. એટલે એક દીવાથી બીજો દીવો છે એ પ્રગટે છે. તો દીપાદ દીપ ઇતિ ન્યાયેન સ્વસ્મિન સિદ્ધમેવ અશેષ મહાત્મ્યમ સ્થાપિતસ્તુ સ્વઅતિરિક્તેષુ એવ ઇતિ સ્થાપિતમ ઇતિ ઉક્તમ. એટલે જેવી રીતના દીપથી દીપ જલે એ ન્યાયથી સ્વસ્મિન સિદ્ધમેવ, એટલે જે મહાપ્રભુજી ગુસાઈજીમાં જે અશેષ મહાત્મ્ય સ્થાપિત કર્યું શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીમાં, તો એ સ્વસ્મિન જે સિદ્ધ મહાત્મ્ય છે એ અશેષ મહાત્મ્ય સ્થાપિતસ્તુ સ્વઅતિરિક્તેષુ એવ. એટલે ગુસાઈજી સિવાય પણ અતિરિક્ત વંશમાં પણ એ મહાત્મ્યને શ્રી ગુસાઈજીએ સ્થાપિત કરેલું જ છે. કેમ? પુષ્ટિ ભક્તિ પ્રચારો સ્યાત. પુષ્ટિ ભક્તિનો પ્રચાર કરવા માટે, નહીતર પુષ્ટિ ભક્તિ પ્રચારો ન સ્યાત. એટલે અશેષ મહાત્મ્ય સ્થાપિતસ્તુ સ્વઅતિરિક્તેષુ એવ ઇતિ સ્થાપિતમ ઇતિ ઉક્તમ. એ સ્થાપિત શબ્દ જે કહ્યો
એનો અર્થ અહીંયા સમજાવ્યો છે કે આવું મહાત્મ્ય છે. અશેષ મહાત્મ્ય ગુસાઈજીએ સ્વ અતિરિક્ત વંશમાં પણ સ્થાપન કર્યું છે, નહીંતર પછી આગળ ભક્તિનો પ્રચાર ન થાય. સ્થાન પ્રયોજનંતુ ઉક્તમેવ, એટલે આવું મહાત્મ્ય આગળ પણ સ્થાપિત કરેલું છે વંશજોમાં પણ. અતેવાહુ સ્મયાપહ. સ્મય શબ્દેન વિસ્મય ઉચ્યતે. સ્મય શબ્દનો અર્થ થાય છે આશ્ચર્ય, વિસ્મય. તથા ચ એતાદૃશે બાધકે કાલે કથમ વંશીએ પ્રાકૃતાનામ જીવાનામ પુષ્ટિ સંબંધો ભવતિ ઇતિ કેસાંચિત વિસ્મયો ભવતિ ઇતિ તસ્ય હંતા સ્વમહાત્મ્યસ્ય અચિંત્ય અલૌકિકત્વાत्. સ્મયાપહનો અર્થ કરે છે ટીકાકાર. બહુ સુંદર અર્થ સમજાવ્યો છે કે અહીંયા સ્મય શબ્દથી વિસ્મય કહ્યો છે. તેથી આવા જે કલિકાલની અંદર, આવા બાધક કાળની અંદર કેવી રીતના વંશ દ્વારા આ પ્રાકૃત જીવોને પુષ્ટિ સંબંધ થાય, આવો પ્રશ્ન થાય ને કે એતાદૃશે બાધકે કાલે, આવા બાધક કાળની અંદર કથમ વંશીએ પ્રાકૃતાનામ જીવાનામ પુષ્ટિ સંબંધો ભવતી, આવા બાધક કાળની અંદર વંશ દ્વારા પ્રાકૃત જીવોને પુષ્ટિનો સંબંધ કઈ રીતને થાય, આવો કોઈને કેસાંચિત એટલે આવો કોઈકને વિસ્મયો ભવતી, આવો કોઈને વિસ્મય થાય કે ભાઈ આવા કલિકાલની અંદર આવા બાધક કાળની અંદર પ્રાકૃત જીવોને પુષ્ટિ સંબંધ કઈ રીતના થઈ શકે, આવું કોઈક લોકોને આશ્ચર્ય થતું હોય તો તસ્ય હંતા, એને દૂર કરવા માટે સ્વમહાત્મ્ય અચિંત્ય અલૌકિકત્વાत्, એવું અચિંત્ય અને અલૌકિક મહાત્મ્ય જે મહાપ્રભુજીનું છે અને એ શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજીની અંદર સ્થાપન કર્યું છે અને ગુસાઈજીએ પછી શેષ મહાત્મ્ય આગળ પણ સ્થાપિત કર્યું છે. કારણ કે આ મહાત્મ્ય છે મહાપ્રભુજીનું છે. આ પાવર ઓફ એટર્ની કોની છે? મહાપ્રભુજીની છે, આચાર્ય ચરણોની છે, ગુસાઈજીની છે. એટલે આધુનિક જીવો જે આધુનિક વલ્લભ વંશજો જે બ્રહ્મ સંબંધ આપે છે એ પાવર ઓફ એટર્ની મહાપ્રભુજી અને ગુસાઈજીની છે, એની કોઈ પર્સનલ નથી. એટલે ગયા વખતે તમને દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈ ક્લર્ક છે, બેંકનો મેનેજર છે, એ તમને લોન અપાવે તો એ લોન અપાવે એ પાવર ઓફ એટર્ની બેંકની છે, પોતાની નહીં. એવી રીતના જે આધુનિક વલ્લભ વંશજ બ્રહ્મ સંબંધ આપે તો એમાં એની પોતાનો કોઈ પર્સનલ પાવર ઓફ એટર્ની નથી. શ્રી મહાપ્રભુજીની અને ગુસાઈજીની છે, એ કેરી ઓન થઈ છે. વિશેષ મહાત્મ્ય થોડું થોડું જો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આધુનિક વલ્લભ વંશજ ચાલતા હોય તો એની અંદર એ મહાત્મ્ય બિરાજે છે. તો એવું જુઓ, સ્વમહાત્મ્ય અચિંત્ય અલૌકિકત્વાत्, મહાપ્રભુજીનું એવું મહાત્મ્ય છે ને એ અચિંત્ય અને અલૌકિક છે. આધુનિકનું અત્યારનું કોઈનું નહીં. સ્વમહાત્મ્યસ્ય અચિંત્ય અલૌકિકત્વાत्, એટલે આચાર્ય ચરણોનું એવું મહાત્મ્ય અચિંત્ય અને અલૌકિક છે કે પ્રાકૃત જીવોને પણ ભગવાન સાથે, પુરુષોત્તમ સાથે પુષ્ટિ સંબંધ થાય છે અત્યારે પણ એમાંય જો કોઈ એવો અહંકાર કરે કે આ સ્વમહાત્મ્ય નથી, અમારું મહાત્મ્ય છે, આ મહાપ્રભુજીનું ગુસાઈજીનું નથી, આ તો અમારું મહાત્મ્ય છે, આવું જો કોઈ અહંકાર કરે તો મહાપ્રભુજી સ્મયાપહ છે. એ વાત હવે કહે છે કે યદ્વા સ્મયો ગર્વો, સ્મય શબ્દનો અર્થ લે છે ગર્વ.
ગર્વ, અહંકાર. એમ કેવો અહંકાર કરે? વયમેવ જગત ઉદ્ધારકા, અમે જગતનો ઉદ્ધાર કરવા વાળા છીએ. આવું જો કોઈ મહારાજ અહંકાર કરતા હોય કે અમારામાં જે મહાત્મ્ય છે એ મહાપ્રભુજીનું નથી, અમારું પર્સનલ છે, તો આવું જો એ કહેતા હોય કે અમે જ વયમેવ જગત ઉદ્ધારકો, એવું એ જો કહેતા હોય તો ઇતિ તસ્ય તથા સ્વમહાત્મ્ય સ્થાપનાદ એવ, એટલે અમારામાં આ મહાત્મ્ય જે છે એ મહાપ્રભુજીએ સ્થાપન કરેલું નથી એવું એ માનતા હોય કે અમે પર્સનલ, અમારામાં વયમેવ જગત ઉદ્ધારો, અમે જગતનો ઉદ્ધાર કરવાવાળા છીએ, આ રીતના જો કોઈ સ્મય કરે, અહંકાર કરે, તો એવા અહંકારને મહાપ્રભુજી ખતમ કરવાવાળા છે, તોડવાવાળા છે. આવા અહંકારને આચાર્યજી તોડે પણ છે. સમજમાં આવ્યું ને? સ્મય એટલે ગર્વ. કેવો ગર્વ? વયમેવ, અમે જ જગત ઉદ્ધારકા, અમે જ આ દૈવી જીવોના ઉદ્ધાર કરવાવાળા છીએ, તો અમે જ જગત ઉદ્ધારક છીએ. તો આ રીતના જો એ પોતે અહંકાર કરે અને ઇતિ તસ્ય તથા સ્વમહાત્મ્યે સ્થાપનાદ એવ તથા ત્વમ ન સ્વ ઇતિ મહાત્મ્યે સ્થાપનેન સ્વવંશદ્વારસ્યૈવ ઉદ્ધારકત્વાત ઇતિ ભાવ. એટલે કોઈ આધુનિક વલ્લભ વંશજો છે એવો અહંકાર કરતા હોય કે અમે જ આ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા સ્વતંત્ર સમર્થ છીએ, અમે મહાપ્રભુજીનું મહાત્મ્ય છે એની અમારે કાંઈ આવશ્યકતા નથી, અમે તો પોતે જાતે જ એવા સમર્થ છીએ કે અમે આધુનિક દૈવી જીવોનો ઉદ્ધાર કરીએ. જો આવો અહંકાર કોઈ કરતા હોય તો મહાપ્રભુજી વલ્લભજી શું કહે છે જુઓ, કે આવો જો અહંકાર કરતા હોય કે સ્વતંત્ર અમે જગતનો ઉદ્ધાર કરી શકવા સમર્થ છીએ, તો આ એની ભ્રાંતિ છે. સમજો, આ એને ભ્રાંતિ પેદા થઈ છે. અને એ ભ્રાંતિના નિવારણ માટે જુઓ, તથાત્વમ ન સ્વઇતિ મહાત્મ્ય સ્થાપનેન સ્વવંશ દ્વારસ્યૈવ ઉદ્ધારકત્વાત ઇતિ, એવો ભાવ છે. એટલે એ જો એવું માનતા હોય કે આ મહાત્મ્ય અમારું પોતાનું પર્સનલ છે, તો એની ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિના નિવારણ માટે અહીંયા સ્મયાપહ નામ શ્રી ગુસાઈજીએ કહ્યું છે. અને એવા ગર્વનું અપોહન મહાપ્રભુજી કરે છે કે આવો જો કોઈને અહંકાર થઈ જાય કે આ મહાત્મ્ય અમારું પર્સનલ છે, તો એવા ગર્વનું ખંડન પણ મહાપ્રભુજી કરે છે. એટલે ઉપર એમ કીધું ને કે ભાઈ પ્રાકૃત જીવોને પુષ્ટિ સંબંધ કરાવી શકે છે. એનું કારણ શું? એનું કારણ એ છે કે મહાપ્રભુજીનું એવું અચિંત્ય અને અલૌકિક સામર્થ્ય છે, મહાપ્રભુજીનું એવું અલૌકિક અને અચિંત્ય મહાત્મ્ય છે, એના કારણે. હા, પણ એ બાબતમાં એને જો એવો અહંકાર થાય કે વયમ એવ જગત ઉદ્ધારકા, અમે જ જગત ઉદ્ધારક છીએ, તો અને પછી તસ્ય તથા સ્વ મહાત્મ્ય સ્થાપના દેવ, અમારામાં મહાપ્રભુજીએ મહાત્મ્ય સ્થાપન કર્યું છે, તેથી અમે જ જગતના ઉદ્ધારક છીએ, એવો જો એનામાં અહંકાર આવી જાય તો એવા અહંકારને અહીંયા ગુસાઈજી દૂર કરે છે, મહાપ્રભુજી દૂર કરે છે કે નહીં, એવું એનું પર્સનલ મહાત્મ્ય નથી, મહાપ્રભુજીથી ઉછીનું લીધેલું છે. સમજાણું ને? એનું કોઈ પર્સનલ થોડી છે, મહાપ્રભુજી પ્રદત્ત સામર્થ્ય છે, એમ સમજો. એટલે મહાપ્રભુજી અને ગુસાઈજીએ પ્રદાન કરેલું સામર્થ્ય છે, પોતાનું પર્સનલ સામર્થ્ય નથી. એટલે તથાત્વમ ન સ્વઇતિ, જુઓ, પોતાનું નથી હો, તથાત્વમ ન સ્વઇતિ, પોતાનું નહીં, મહાપ્રભુજી અને ગુસાઈજી દ્વારા પ્રાપ્ત થયેલું છે. મહાત્મ્ય સ્થાપનેન સ્વવંશ દ્વારસ્યૈવ ઉદ્ધારકત્વાત, મહાપ્રભુજીએ ગુસાઈજીએ આગળ પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવો છે, એટલે આવું મહાત્મ્યને સ્થાપન કર્યું છે. અને એ આધુનિક મહારાજો છે એવું ન માની અને અમે જગતના ઉદ્ધારક છીએ સ્વતંત્રતયા,
આવું જો અહંકાર કરતા હોય તો એને ખંડન કરવાવાળા મહાપ્રભુજી છે, સ્મયાપહ કહીને. અને આ વાતને મહાપ્રભુજી કઈ રીતના સમજાવે છે સ્મયાપહને નિબંધમાં, કે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. કે આવા ગુરુ ન મળતા હોય, આવું મહાત્મ્ય એનામાં દેખાતું ન હોય, સમજો, જે અગ્નિકુમારમાં સ્થાપન કર્યું શ્રી મહાપ્રભુજીએ, અને શેષ મહાત્મ્ય આગળ પણ વંશજોમાં સ્થાપન કર્યું, જો એ ન દેખાતું હોય તો એની પાસેથી બ્રહ્મ સંબંધ ન લેવો. તો શું કરવું હવે? તો કે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત. આવા ગુરુના અભાવમાં જાતે જ ભગવાનનું સ્વરૂપ પધરાવીને પરિચર્યામ સદા કુર્યા, એની પરિચર્યા, એની સેવા શરૂ કરી દેવી જોઈએ. એમાં કોઈની રાહ જોવી જોઈએ નહીં. હા, તો આવા ઈ સ્મયાપહ છે મહાપ્રભુજી. કે ગુરુ એવો અહંકાર કરતા હોય કે અમારા વગર કોઈ આ વૈષ્ણવની કોઈ નૌકા ડૂબી જ જશે, તો કોઈ ડૂબવાની નથી. એને આ સંપ્રદાયને ચલાવવા વાળા મહાપ્રભુજી છે. આજના કોઈ આધુનિક મહારાજ આ સંપ્રદાયને ચલાવતા નથી. સંપ્રદાયને ચલાવવા વાળા મહાપ્રભુજી છે. આધુનિક જો કોઈ ચલાવતું હોય ને તો ક્યારનો ડૂબી ગયો. સમજાય છે વાત? 100માંથી 99 મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલે તોય સંપ્રદાય ચાલે. સમજો, 100માંથી 99 લોકો મહાપ્રભુજીના ટોટલી સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે તોય સંપ્રદાય ચાલે છે. કેમ? મહાપ્રભુજીને ચલાવો છે. સમજમાં આવે છે ને વાત? એટલે એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે ભાઈ આવી ભ્રાંતિ ન કરવી કે આ મહાત્મય જે છે અમારું કોઈ પર્સનલ છે, કે અમે અમારા પર્સનલ કોઈ એવા સામર્થ્યથી બ્રહ્મ સંબંધ આપી શકીએ નહીં. ગુસાઈજી અને મહાપ્રભુજી અને ગુસાઈજી ગોપીનાથજીનું સ્થાપિત મહાત્મય છે, અને એ પાવર ઓફ પેટર્નની મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજીની છે, આધુનિક મહારાજોની નહીં. એ વાત અહીંયા વલ્લભજીએ આપણને સમજાવી. સમજાને વાત?